હવે મારે એટલા રૂપિયા કમાવા છે કે મારી આવનારી જનરેશન જે છે ને એની જિંદગી સેટ થઈ જાય. બીજું રીઝન હોય જનરેશનલ વેલ્થ. જ્યારે હું એવા લોકોને મળું ને કે જે ઓલરેડી પેરેન્ટ બની ગયા છે, 30 વર્ષ 40 વર્ષ ઉપરના લોકો અથવા જે પેરેન્ટ બની ગયા છે, એમનું એ હોય કે યાર અમારી જિંદગી તો અમે કાઢી નાખી, હવે મારે એટલા રૂપિયા કમાવા છે કે મારી આવનારી જનરેશન જે છે ને એની જિંદગી સેટ થઈ જાય. હું આખી જિંદગી મહેનત કરવા માટે રેડી છું, મારા ફાઇનાન્શિયલ ફ્રીડમ એ નથી જોતી, હું રિટાયરમેન્ટ સુધી મહેનત કરીશ, પણ મારી નેક્સ્ટ જનરેશન રહે ને એ સેફ થઈ જાય એના માટે રૂપિયા કમાવા છે. તો આ બે જ રીઝન હોય છે. પહેલું કે ભાઈ મારા રૂપિયા જે હું કમાવું એનાથી હું મજા કરું, બીજું કે છોકરાઓ માટે કમાવા છે યા મમ્મી પપ્પા માટે કમાવા છે. બરાબર, આ બે જ રીઝન હોય. અને ત્રીજું રીઝન આ બેનું કોમ્બિનેશન કે છોકરાઓની સારી વેલ્થ દઈને જાવી છે અને મારી જિંદગીમાં મજા કરવી છે. બરાબર, આ ત્રણ સિવાય કોઈ રીઝન ત્રીજું લોકો પાસે નહીં હોય.